લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો કે ભાઈ હેન્ડસન છે એ શું વ્યાખ્યા આપે છે, સાયમન કુઝનેટ શું વ્યાખ્યા આપે છે, એનો આજે આપણે અભ્યાસ કર્યો. ચલો દરેક વિદ્યાર્થીને અવાજ સંભળાય છે તો આગળ કન્ટિન્યુ કરો. આ વ્યાખ્યા ડીપમાં સમજાવું ફરીથી. ચલો ઓકે ડન. તો આપણે સૌથી પહેલા ચલો દરેક વિદ્યાર્થીઓએ લાસ્ટ લેક્ચરમાં સમજાણું તો મેં શું કહેવા માંગ્યું. આજુ તમને રિવિઝન કરાવો 5 મિનિટમાં ફટાફટ ક્વિક રિવિઝન. પણ છતાં સમજાણું તો શું ફંડા કહેવા માંગતી હતી, પરિણાત્મક પરિવર્તન શું છે, દેશની આવક કેવી. હા એટલે કેટલા લોકો બી ઓનેસ્ટ કહેજો કે આપણો વિડીયો યુટ્યુબમાં મૂકવાનો હતો, આમ તો લાસ્ટ વિડીયો નહોતો મૂકવાનો હતા. ઓકે ચલો કોઈ વાત નહીં. તો સૌથી પહેલા આર્થિક વૃદ્ધિ. હવે સૌથી પહેલા હું તમને પ્રશ્ન પૂછું કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. જો આર્થિક વિકાસને ઇકોનોમિક્સ ડેવલપમેન્ટ અને આર્થિક વૃદ્ધિને ઇકોનોમિક્સ ગ્રોથ કહેવામાં આવે છે. તો હવે એક નોર્મલ ક્વેશ્ચન ફર્સ્ટ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટને બી આવડે. ચલો આર્થિક વૃદ્ધિ એ કયા દેશ સાથે સંકળાયેલો પ્રશ્ન છે? જો હવે એકદમ ઈઝીલી મેં લાસ્ટ લેક્ચરની અંદર સમજાવ્યું હતું. આર્થિક મેં એક્ઝામ સાંભળો દરેક સ્ટુડન્ટ, મેં એક્ઝામ્પલ નથી માંગ્યું તમારી પાસે કેવો દેશ એ પૂછ્યું છે. એટલે સમજી વિચારીને પ્રશ્ન આપજો. ચલો વિકાસમાં નહીં આવે જે વ્યક્તિએ હા વેરી ગુડ જેને કમેન્ટ કરી સાચું કર્યું છે કે ભાઈ આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશ સાથે સંકળાયેલો પ્રશ્ન છે, જ્યારે આર્થિક વિકાસ એ ચલો કમેન્ટ કરો. વેરી ગુડ. હા આર્થિક વિકાસ એ વિકાસમાન કયો અથવા વિકાસશીલ કયો તો ભી ચાલે. સમજાય છે? કોન્સેપ્ટ ક્લિયર થાય છે? તો આજે આપણે એવું જ કંઈક ભણવાના છીએ. સૌથી પહેલા દરેક વિદ્યાર્થીઓ આજે ધ્યાન આપજો. કદાચ લાસ્ટ લેક્ચરની અંદર થોડુંક અવાજ ચોંટવાનો એવો કંઈક પ્રશ્ન ઊભો થતો તો આજે નહીં થાય. ઓકે. તો સૌથી પહેલા આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે ભાઈ હેન્ડસન નોટ અ હેન્ડસમ. ધ્યાન રાખજો પેપરની અંદર લખવાવાળા લખે છે બરાબર. હેન્ડસને શું કીધું હતું? તો કે ભાઈ રાષ્ટ્રીય આવક એ આર્થિક વૃદ્ધિ દર એટલે શું કીધું કે રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિમાં વધારો થતો હોય અથવા તો દેશની વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદનમાં થતો વધારો એટલે શું કહેવાય છે? આર્થિક વૃદ્ધિ કહેવાય છે. તમે અહીંયા ધ્યાન આપજો ખાસ કે અહીંયા હેન્ડસને જે શું કીધું કે ખાલી ઉત્પાદનના વધારા ઉપર ધ્યાન આપે. તમે અહીંયા જોયું કે દેશની વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદનમાં થતો વધારો. આર્થિક વૃદ્ધિ એટલે કે ભાઈ રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક એટલે ખબર પડે ને આખા દેશની અર્થતંત્રની આવક. રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર થયો હોય અથવા તો દેશની વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદનમાં થયેલા વધારાને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. જ્યારે સાયમન કુઝનેટે શું કીધું છે? તો કે ભાઈ પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ એટલે શું? તો કે ભાઈ દેશની પ્રજા છે એ વધુને વધુ ભૌતિક સુખ સુવિધા ભોગવતી હોવી જોઈએ. ભૌતિક સુખ સુવિધા એટલે શું? તો કે ભાઈ એને તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુ એ સિવાયની એક્સ્ટ્રા વસ્તુઓ મળતી હોય. ફોર એક્ઝામ્પલ આપણી જીવન જરૂરિયાતની વસ્તુ શું છે? તો કે ભાઈ રોટી કપડાં મકાન. આ વસ્તુ હોય એટલે આપણે જીવી શકીએ. પરંતુ અહીંયા તો શું વાત કરી છે? વૈવિધ્યપૂર્ણ એટલે કે ભાઈ આપણા દેશની જે પ્રજા છે એની પાસે તમામ પ્રકારની સુખ સગવડો હોવી જોઈએ. કેવી? તો સૌથી પહેલા એમ કરે વોશિંગ મશીન, ટીવી, તમામ પ્રકારની જે ફેસિલિટીઝ વાળી ટેકનોલોજી આવે. સમજમાં આવે છે? ચલો કમેન્ટ કરો. વૈવિધ્ય એટલે તમને સમજાય છે કે તમામ પ્રકારની સુખ સુવિધા. માની લો ફોર એક્ઝામ્પલ તમારી પાસે સારી એવી કંપનીનો ફોન હોય, એસી હોય, ઘરે ટીવી એલઈડી હોય, વોશિંગ મશીન હોય, તમામ પ્રકારનું તમે સુખ ભોગવી રહ્યા હોય. તમામ પ્રજા ખાલી આપણા દેશની અંદર તો દરેક પોલિટિશિયન સુખ ભોગવે છે. જે પોલિટિક્સમાં રાજકારણમાં છે એ પ્રજાનું જે થાય એમ નથી કીધું. તમામ દેશની જે પ્રજા છે એ વૈવિધ્યપૂર્ણ આર્થિક વસ્તુઓ. જો સાંભળજો, પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિ હોય. કેવી રીતે? તો હવે ભારત દેશ છે. ભારત દેશની અંદર દરેક વ્યક્તિને સારું સુખ જીવન ભોગવી શકે એટલા પૈસા હોવા જોઈએ, એની પાસે એટલી ઇન્કમ હોવી જોઈએ. સમજાય છે શું કહેવા માંગુ છું? તો કે તમામ પ્રકારની ચીજ વસ્તુઓ. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણા દેશની અંદર
તમામ પ્રકારની, માની લો કે અત્યારે કોરોના વાયરસ છે તો આરોગ્યની જેટલી જરૂર પડે એટલા હોસ્પિટલ અવેલેબલ હોવા જોઈએ. શું ભારત દેશની અંદર એટલા હોસ્પિટલ અવેલેબલ હતા? નહોતા. એનો મતલબ એ કે આપણા દેશની અંદર સુવિધા સગવડની શું પડે છે? પૂરતી સુવિધા નથી. સમજાય છે? ચલો દરેક એક વિદ્યાર્થી મને કમેન્ટ કરો. હેલો, ઓકે, સમજાય છે? વૈવિધ્યપૂર્ણ એટલે કે ભાઈ તમારી પાસે તમામ પ્રકારની સુખ સગવડની સુવિધા હોવી જોઈએ. પરંતુ જો આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની પ્રજા પાસે વૈવિધ્યપૂર્ણ જીવન એ હોવું જોઈએ અને તમામ પ્રકારની આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો એટલો દેશ પાસે હોવો જોઈએ કે દેશની અંદર સંકટની સમયમાં દેશ એનો લાંબા ગાળા સુધી ઉપયોગ કરી શકે. સમજાય છે? ઇન કેસ આપણા દેશની અંદર આવું બને નહીં, પણ કદાચ કોરોનાની કન્ડિશન લાંબા ગાળા સુધી ચાલુ રહી તો દેશ પાસે એટલી શક્તિ હોવી જોઈએ કે આ દેશની 125 કરોડની વસ્તીને તમામ પ્રકારનું અન્ન, જમવા માટેની તમામ પ્રકારની સુવિધા એ આપણા દેશની સરકાર પ્રોવાઈડ કરી શકે એટલી તાકાત હોવી જોઈએ. સમજાય છે? આપણા દેશ પાસે એટલી બધી શક્તિ નથી. ભલે એમ કહેવાતું હોય કે ભાઈ ભારત એક સારો એવો દેશ છે, ખેતી પ્રધાન દેશ છે, પરંતુ ભારત પાસે એટલી બધી કેપેસિટી નથી. હું તમને એક સ્ટોરી કહું. જાપાનની એક વાત હે 1948 ની અંદર કહું ને, આની સાથે તે ઇન્ક્લુડ છે. આપણા દેશની વસ્તુ વાત આવી એટલે હું કહું છું 1948 ની સમથિંગ આજુબાજુ જાપાનની અંદર દુકાળ પડ્યો હતો. ત્યારે આપણા દેશના વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ. તો જાપાનના વડાપ્રધાને એક દેશ બીજા દેશની મદદ કરે ને જ્યારે સંકટ સમયે, તો ત્યારે જાપાનના પીએમએ આપણા દેશની પાસે મદદ માંગી કે ભાઈ અત્યારે અમને તમે ખાવા પીવાની વસ્તુ આપો. ત્યાં તમે સાચું નહીં માનો, જવાહરલાલ નહેરુએ એ ગ્રેડ ક્વોલિટી ત્યારના સમયમાં નંબર 1 છે, સારામાં સારી જુવાર હોય ને એ નિકાસ કરી હતી જાપાન દેશની અંદર. ત્યારે શું કીધું ખબર છે જાપાનના પીએમએ? કે આ જે જુવાર છે ને એટલી નિમ્ન ક્વોલિટીની છે કે અમે અમારા દેશના પ્રાણીઓને પણ ખાવા ન આપીએ. વિચાર કરો તમે એક મિનિટ કે આપણા દેશની કેટલી કથળતી સ્થિતિ છે. એવું તો નહીં, આપણા દેશની એ ગ્રેડ ક્વોલિટી. તમે કોઈ દિવસ તલાલા જુનાગઢ બાજુ ગયા છો? કેરીનું કેટલું મોટું ફળ હોય એ અહીંયા નથી આવતું. અમેરિકા જેવા દેશની અંદર નિકાસ કરી દેવામાં આવે છે. છેલ્લી કેટેગરીની હોય ને કેરી આપણા પાસે આવે છે. તમે એક દાન, મારી એક ફ્રેન્ડ છે એટલે મને ખ્યાલ છે અમેરિકા દેશની અંદર બનાના એટલે કેળું કેવું મોટું મળે ખબર છે? આપણે દૂધીની જેટલી સાઈઝ હોય ને એટલું મોટું કેળું હોય. મને જ્યારે પિક મોકલ્યું ને મને કીધું આ દૂધી કેમ આટલી બધી મોટી છે? ત્યારે કીધું કે આ કેળું છે. પણ કેળાની પ્રાઇસ એ $1 એટલે 65 રૂપિયાનું એક કેળું હતું. આપણી કરતાં પ્રાઇસ ઊંચી નો ડાઉટ, પણ એ ક્વોલિટીમાં બેસ્ટ હોય. તો આપણા દેશની અંદર શું કીધું? વૈવિધ્યપૂર્ણ જીવન, આર્થિક ચીજ વસ્તુઓને પુરવઠો પૂરો પાડવાની શક્તિ હોવી જોઈએ. દેશની તમામ જનતા એક પણ ભૂખી ના સૂવી જોઈએ. તમામ પાસે દેશ એટલી, આપણા દેશની સરકાર એટલી મજબૂત હોવી જોઈએ કે તમામ લોકોની મદદ કરી શકે. હજુ તમે કોઈ દિવસ મુંબઈ ધારાવાહી પાસે નથી ગયા, લોકો કેટલું ખતરનાક જીવન જીવી રહ્યા છે. એશિયાની બીજી નંબરની છે ભાઈ, એટલી ગરીબ ઝૂંપડપટ્ટી છે. આવી આપણા દેશની સ્થિતિ ખરાબ છે. હજુ તો આપણે આગળ હાલશું ત્યારે તમને સમજાવીશ. એટલે આ વ્યાખ્યા ઉપર લાસ્ટ લેક્ચરની અંદર આ લઈ લીધું છે, પણ હું રિવિઝન કરાવું છું. સાંભળો છો વિદ્યાર્થીઓ? બરાબર? તો કે પ્રજાને સારામાં સારું સુખ જોઈએ, સુખ વૈવિધ્યપૂર્ણ તમે જીવન જીવવા જોઈએ. ફોર એક્ઝામ્પલ એટલે તમારી પાસે તમામ પ્રકારની સુખ સુવિધા હોવી જોઈએ સારું જીવન જીવવા માટે. તો કે ભાઈ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પાડવાની શક્તિ. એવું નહીં કે ભાઈ પુરવઠો માત્ર અમુક લોકોને તે 125 કરોડની વસ્તી છે 50 કરોડને પુરવઠો મળે ને બાકીના લોકો ભૂખા રહે, એવું ન હોવું જોઈએ. તમામ પ્રકારની દેશની પ્રજાને ચીજ વસ્તુઓનો પુરવઠો લાંબા ગાળા સુધી, શું કીધું? લોંગ ટર્મ, લાંબા ગાળા સુધી પૂરો પાડવાની જે દેશની શક્તિ હોય એને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ કહેવાય. એટલે મેં તમને કીધું હતું કે આર્થિક વૃદ્ધિ એ કેવા દેશનો પ્રશ્ન છે? તો આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશનો પ્રશ્ન છે. હવે વિકસિત દેશનો મેં તમને એક વાત કીધી હતી કે આર્થિક જો વિકસિત દેશ છે ને એ ઓલરેડી તમામ પ્રકારની સુવિધા હોય જ તે, પરંતુ એ શું વિચારે? મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું કે આર્થિક જે વિકસિત દેશ છે ને એ શું વિચારે કે જેટલી આવક છે એટલી આવક રહે, એનાથી નીચી આવક આપણા દેશની થવી જોઈએ નહીં એવું વિચારે છે. એથી નીચી તો ન જ થવી જોઈએ, વધે તો ચાલે, પરંતુ તેમાં ઘટાડો તો ન જ થવો જોઈએ એવું વિકસિત દેશ વિચારે. ફોર એક્ઝામ્પલ અમેરિકા દેશની અત્યારે જેટલી આવક છે તો અમેરિકા દેશ શું વિચારે? આટલી તો આવક રહેવી જ પડે, વધે તો ચાલે, ઓછી ના થવી જોઈએ.
એવું જ અહીંયા કહેવા માંગે છે કે લાંબા ગાળા સુધી વધારો થવો જોઈએ. સમજાય છે આ વ્યાખ્યા? ચલો કમેન્ટ કરો. હેલો, હાજર છો સ્ટુડન્ટ? સમજાય છે? કેમ આવી રીતે? યસ, અવાજ ઓકે. ફરીથી કહું છું. ચલો પહેલા તો સમજાણું કે હેન્ડસનની વ્યાખ્યા. ચલો હેન્ડસનની વ્યાખ્યા સમજાણી તમને કે આ આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર થતો હોય અથવા વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદનમાં વધારો થતો હોય તેને શું કહેવાય છે? આર્થિક વૃદ્ધિ કહેવાય છે. ચલો હેન્ડસનની વ્યાખ્યા ક્લિયર. પછી શું કીધું? તો ભાઈ આર્થિક વૃદ્ધિ. હા બોલો. ચલો શું કમેન્ટ છે? હેલો, ચલો કોઈ કમેન્ટ કરતું હતું ને કેમ સ્ટોપ થઈ ગયા? રિપ્લાય કરતું હતું. ચલો બોલો જે બી ક્વેશ્ચન આન્સર થી પરથી સમજાવો એમ. બીજી વાત ઓકે. અહીંયા શું કીધું? તમામ પ્રકારની સુખ સુવિધા હોવી જોઈએ. શું આપણા દેશની અંદર તમામ લોકોને આટલી સુખ સુવિધા મળે છે? તમે જ કહો. ચલો મળે છે? આપણા દેશની અંદર 100% વસ્તી પાસે એસી, ફ્રીજ, એલઈડી ટીવી, વોશિંગ મશીન, તમામ પ્રકારની એક સારી એવી લક્ઝરી કાર, તમામ પાસે શું આ સુવિધા જ છે? યસ યા નો? ચલો તમે રિપ્લાય કરો. નથી. હા, તો હવે ધ્યાન રાખો. એટલે જ કીધું છે કે આર્થિક વૃદ્ધિમાં શું કીધું? પ્રજા પાસે વૈવિધ્યપૂર્ણ જીવન, વૈવિધ્યપૂર્ણ એટલે તમામ પ્રકારની સુખ સુવિધા હોવી જોઈએ. આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો એટલે કે ભાઈ દેશની અંદર જેટલી ટીવીની જરૂરિયાત હોય, જેટલી ફ્રીજની જરૂરિયાત હોય, તમામ પ્રકારની સુવિધાઓનો પુરવઠો કેવો હોવો જોઈએ? વધુ. જેટલા દેશના લોકો જેટલી માંગ કરે છે ને એની કરતાં વધુ હોવો જોઈએ. એ પણ પુરવઠો ક્યાં સુધી? તો કે ભાઈ લાંબા ગાળા સુધી. જેટલી દેશની પુરવઠામાં જેટલી માંગ વધતી જાય એટલો પણ દેશ પાસે પુરવઠો કેવો હોવો જોઈએ? વધુ હોવો જોઈએ. ઓકે ડન. કોન્સેપ્ટ ક્લિયર? ચલો કમેન્ટ કરો. સાયમનની સમજાણી. સાયમન ઓકે. તો હવે આ માટે જવાબદાર કોણ છે આર્થિક વૃદ્ધિ માટે? જો આ સમજી જજો. આર્થિક વૃદ્ધિ સમજાશે તો જ આર્થિક વિકાસ સમજાશે. કારણ કે મારી ભણાવવાની મેથડ છે ને આર્થિક વૃદ્ધિ સાથે હું હંમેશા આર્થિક વિકાસની કમ્પેરિઝન કરીશ. જે આર્થિક વૃદ્ધિમાં જોવા મળે છે એ આર્થિક વિકાસમાં તમને જોવા નહીં મળે. તો હવે જવાબદાર કોણ છે? તો હવે તમે એક મિનિટ તમે વિચારો કે જવાબદાર શું હોય? તો કે આપણા દેશની રાષ્ટ્રીય આવક કેવી બને? તમને ખબર છે ઉત્પાદનના સાધનો. તો ઉત્પાદનના સાધનો ક્યાં છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. બરાબર ને? આર્થિક વૃદ્ધિ કેને થાય? જો દેશની જમીનમાં તો વધારો ન થાય પરંતુ મૂડી તરીકે આવકમાં વધારો થાય. થાય કે ન થાય? જો જમીનમાં વધારો કઈ રીતે થશે ખબર? સારી ક્વોલિટી વાળું ઉત્પાદન કરે તો ઉત્પાદનમાં વધારો થશે કે નહીં થાય? યસ યા નો? ચલો રિપ્લાય કરો. હા, તો જમીનમાં અથવા મૂડીમાં પછી વધારો થાય. શ્રમમાં કેવી રીતે વધારો થશે? કોઈ કહે છે? આપણા દેશમાં વિદેશની જો અત્યારે હું તમને કમ્પેરિઝન કરાવું છું. વિદેશમાં કેવું છે શ્રમમાં? તો દરેક વ્યક્તિને એકથી વધુ કામ આવડતા હોય. આપણા દેશમાં તમારે જુઓ કે કોક જ એવા વ્યક્તિઓ જેને બધા પ્રકારનું જ્ઞાન હોય. આપણા દેશની અંદર જેને કમ્પ્યુટર આવડતું હોય બીજું સારું સુપર કમ્પ્યુટર ના આવડતું યુઝ કરતા, અથવા એક જ ક્ષેત્રનું કામ આવડતું હોય. ઉદાહરણ તરીકે જે વ્યક્તિને મેં ઉત્પાદન વિભાગમાં રાખ્યા છે, ઈ સાંભળજો મારી કંપની છે, કેવી રીતે કંપનીનું પ્રોડક્શન કરવું, ઉત્પાદન એમાં મેં રાખ્યા. ઈ જ કર્મચારી શું વેચાણ વિભાગમાં આપણા દેશની અંદર એ વ્યક્તિ ઉત્પાદન કરી શકે? ચલો તમે કહો, કરી શકે છે? આપણા દેશના લોકો એટલા ટેલેન્ટેડ છે? નથી. પરંતુ જ્યારે તમે આઉટ ઓફ કન્ટ્રી જોયો એ વ્યક્તિ એટલા ટેલેન્ટેડ છે. શ્રમ એ દેશના લોકો પોતાના નોલેજમાં એટલો વધારો કરે છે કે એ વ્યક્તિ ઓલરેડી એટલા ટેલેન્ટેડ છે કે આ કામ ન મળે તો તરત તાત્કાલિક બીજા કામમાં જોડાઈ શકે. એટલે દેશની અંદર તમે જુઓ ટેકનોલોજી બદલાય તો એ તરત જ જેવી ટેકનોલોજી બદલાય એવું અપડેશન એમનામાં આવી જાય. આપણા દેશની અંદર એવી ટેકનોલોજી આવી હોય તો શું આપણા દેશની અંદર એટલું જલ્દીથી અપડેશન આવી જાય? ન આવે. શા માટે? તો કે ભાઈ આપણા દેશની અંદર પૂરતું શિક્ષણ નથી. બીજું તો કે ભાઈ આપણા દેશની અંદર જ્ઞાનમાં નોલેજ વધારો કરવાની એટલી દરેક વ્યક્તિનામાં ઉત્સાહ પણ નથી. સમજાય છે? ચલો કમેન્ટ કરો. સમજાણું? આર્થિક વૃદ્ધિ માટે શું જવાબદાર છે? તો ભાઈ મૂડી, શ્રમ અને નિયોજન ત્રણેય દ્વારા ઉત્પાદનના સાધનોનો પુરવઠો વધશે. તો પુરવઠો વધશે તો ઉત્પાદન વધશે. ઉત્પાદન વધશે તો
ઉત્પાદનમાં વધારો થશે, પરંતુ એ ગુણવત્તા માટે જવાબદાર છે. એ દેશની ગુણવત્તા અને આપણા દેશની ગુણવત્તામાં લાખ ગાડાનો ફરક. મેં તમને હમણાં જ જાપાનની વાત કરી કે આપણે એની જુવાર એ ગ્રેડ ક્વોલિટીની સારામાં સારી ગણાય, એ વિદેશમાં અન્ય લોકોની કઈ સ્થાન જ નથી. આવું છે. સમજમાં આવે છે? ચલો કમેન્ટ કરો. હેલો, સમજાય છે કે ફરતી લઉં? જવાબદાર. અરે તમને એટલું તો ખ્યાલ આવે ને કે દેશની અંદર આવક ક્યારે વધે? જો ઉત્પાદન થાય ત્યારે. તો ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનો ક્યાં છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આપણા દેશની અંદર દરેક લોકો એટલું રોકાણ નથી કરી શકતા અથવા એટલા ટેલેન્ટેડ નથી કે ઉદાહરણ તરીકે આજ મારે ખેતીની અંદર બેરોજગારી મળે તો ભારતનો યુવાન એવો ટેલેન્ટેડ નથી કે અન્ય કંપનીની અંદર કામ કરી શકે. એ પબજી રમી શકે, બાય ધ વે કામ ના કરી શકે. સમજાય છે? બરાબર. અત્યારે હા, તો તમે જો અમેરિકાની અંદર કેવું ખાસિયત છે કે ગમે એક કંપની બંધ થઈ હોય તો એ બીજી કંપની માટે એટલો નોલેજેબલ, એટલો તાકાતવર હોય કે બીજી કંપનીમાં કેવી રીતે ઉત્પાદન થયું ઝડપથી શીખીએ. આપણા દેશની અંદર એટલું બધું ઝડપથી કોઈ અપડેશન કરી શકે છે એવો એક પણ વ્યક્તિ છે? કોક જ હોય. એટલા. હવે ફોર એક્ઝામ્પલ, એક મિનિટ તમે સમજો. એક તો તમને ખબર છે કે આપણા દેશ કરતા વિકસિત દેશોની અંદર શિક્ષણનું પ્રમાણ કેવું છે? ચલો કમેન્ટ કરો. હા, ઊંચું છે. હવે તમે સાંભળો, ભારત દેશની અંદર શિક્ષણ નીચું છે એટલે મનોવ્યથા મીન્સ કે શીખવાની શક્તિ કેવી હશે? ઓછી હશે કે નહીં હોય? માઇન્ડ એટલું ડેવલપ થયેલું હોય ને. હવે એટલી તો ખબર પડે ને કે તમારી સાથે તમે 12th ના સ્ટુડન્ટ છો, તમારી સાથે ઇન કેસ તમારી સાથે ભણતું હોય કોઈ વ્યક્તિ એવું મોટું હોય, એને 6 થી 7 ધોરણ ભણેલું હોય, એની મેન્ટાલિટી અને તમારી મેન્ટાલિટી સેમ હશે? યસ યા નો? ચલો તમે કમેન્ટ કરો. તમારામાંથી જ સમજો. તમારો શીખવાનો ગ્રાસ્પિંગ પાવર અને 7 ભણેલા વ્યક્તિનો ગ્રાસ્પિંગ પાવર શીખવાનો સેમ હશે? તમે કયો છો? એટલું ઝડપી તમે માની લો અત્યારે કોઈ ઇંગ્લિશ લેંગ્વેજ છે, એ તમારે શીખવાની છે અને 7 પાસ વ્યક્તિને શીખવાની છે. કોણ ઝડપથી શીખી શકશે? હાલો, કમેન્ટ કરો. 12th ના સ્ટુડન્ટ શીખી શકશે? એવી જ રીતે હું એમ કહેવા માંગુ છું કે ભારત કરતા અમેરિકાના જે શ્રમિકો છે ને એટલા ટેલેન્ટેડ છે. ઇન કેસ એક કંપનીની ટેકનોલોજી બંધ થઈ તો એ બીજી કંપનીની ટેકનોલોજી શોર્ટ ટાઈમની અંદર 15 કે 20 દિવસ અથવા તો મહિનાની અંદર શીખીને નવું કામ સ્ટાર્ટ કરી દે છે. એ બેરોજગાર બેસી રહેતા નથી. જ્યારે ભારત દેશની અંદર માની લો ફોર એક્ઝામ્પલ એક કંપની બંધ થઈ તો એના 4 થી 5000 જેટલા કર્મચારી છે બેરોજગાર થઈ જશે. શા માટે? તો ભારત દેશની અંદર જે ટેકનોલોજી છે માની લો એ 4 થી 5000 બેરોજગાર થશે, એમાંથી ઇન કે 100 થી 200 એવા લોકો હશે જેટલા ટેલેન્ટેડ હશે કે જે બીજી કંપનીનું ઝડપથી શીખી જશે. બાકીનો જે વર્કર વર્ગ હોય એ શું રહેશે? બેરોજગાર. તમને એક્ઝામ્પલ આપો, આ આપણે લાઠીદળ સ્કાયટેક્સ કંપની છે, મિનિમમ 500 થી 1000 કર્મચારી અહીંયા કામ કરે છે. માની લો ફોર એક્ઝામ્પલ એ લાઠીદળ સ્કાયટેક્સ કંપની છે એ બંધ થઈ ગઈ. તમને ખબર છે ને મહિલાઓ છે દોરાનું વર્ક કરે છે, ખબર તમને? કમેન્ટ કરો. હા, દોરાનું કામ કરે છે. હવે માની લો કે ઈ કંપની બંધ થઈ ગઈ તો એ મહિલા શું એટલી ટેલેન્ટેડ છે, એટલી એજ્યુકેટેડ છે કે તરત જ બીજી કંપનીનું કામ શીખી શકે? ચલો કયો. અને ઉદાહરણ તરીકે માની લો અત્યારે જે ટેકનોલોજી છે તો અત્યારે હું ઈ ટેકનોલોજી બદલાવીને જાપાન દેશની ટેકનોલોજી લાવીને લાઠીદળમાં હું મૂકું તો એ શું એ ટેકનોલોજી એટલી ઝડપથી એની બહેનો શીખી શકશે? ચલો તમે જ કહો. નો શીખી શકે. બસ હું તમને એ જ કહેવા માંગુ છું તો એ નવું કામ ઝડપથી શીખી શકતા નથી. તો હવે એક નવી ટેકનોલોજી આવી ગઈ તો એ તમામ બહેનોને શું કરી દેશે? કંપની કાઢી મૂકશે. તો હવે એ વ્યક્તિનો વારો ક્યાં આવ્યો ખબર છે? એ વ્યક્તિ નવી કંપનીનું કામ એ શીખશે નહીં, જઈને ક્યાં બધા ઊભા રહેશે? ખેતી ક્ષેત્રે ઊભા રહેશે કે નહીં રહે? ચલો કમેન્ટ કરો. તો હું તમને એ કહેવા માંગુ છું કે એ દેશમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજન તમામ ઉત્પાદનના સાધનોનો પુરવઠો કેવો છે? વધુ છે. તમે જોજો આ દેશની ટેકનોલોજી. ત્યાં 20 થી 30 એકરની ખેતી 1 કે 2 વ્યક્તિ કરે છે. આપણે મામૂલી એવી એકર એટલે ખબર છે ને 3 કે 4 વીઘે એક ખેતર છે. 1 એકર થાય. તો આપણે તો અહીંયા મામૂલી એવા 3 થી 4 એકરની અંદર 4 થી 5 જણા વ્યક્તિઓ એની સાથે જોડાયેલા હોય. જ્યારે ઓલા પડે તો 20 50 60 વીઘાની ખેતી એકલો જ વ્યક્તિ કરતો હોય.
શા માટે? તો કે ભાઈ દેશના ટેકનોલોજી થ્રુ બધું વર્ક થાય છે, આપણે અહીંયા વ્યક્તિઓથી વર્ક થાય છે, સમજાય છે? એટલે કહું છું એ દેશની અંદર ઉત્પાદનના સાધનો કેવા છે? વધુ છે, જ્યારે આપણા દેશની અંદર ઉત્પાદનના સાધનોની શું છે? અછત છે. ભલે શ્રમિકની વાત કરતા હોય, પરંતુ આપણા દેશની અંદર વસ્તી વધુ છે, પરંતુ શ્રમિક વર્ગ એટલો ટેલેન્ટેડ નથી કે ટેકનોલોજી બદલાઈને તરત શીખી શકે. છે એટલો વર્ગ શ્રમિક વર્ગ ટેલેન્ટેડ? ચલો કમેન્ટ કરો. નથી. એ વર્ગ ટેલેન્ટેડ નથી એટલે શીખી શકશે નહીં. હવે વાત કરો આર્થિક વૃદ્ધિમાં. મેં તમને કીધું તું કે માત્ર હવે મર્યાદા લો, ખાસ ધ્યાન રાખજો. હવે મેં તમને કીધું તું કે પરિમાણાત્મક પરિવર્તન અને ગુણાત્મક પરિવર્તન. મેં તમને વાત કરી હતી કે જો ધંધાની અંદર ખાલી ટેકનોલોજી બદલાવીને પરિવર્તન કરવામાં આવે એ પરિવર્તન કેવું કહેવાય? પરિમાણાત્મક પરિવર્તન કહેવાય. પણ માનો હું આખી કંપનીના હાથે સંશોધન કરીને ફેરફાર કરી નાખું, એ પરિવર્તન કેવું કહેવાશે? તો ગુણાત્મક પરિવર્તન કહેવાશે. આવું મારે લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું. જો અત્યાર સુધી હું રિવિઝન જ કરાવું તો થોડું ડીપમાં ગઈ છું, સમજાય છે? ચલો પરિમાણાત્મક પરિવર્તન અને ગુણાત્મક પરિવર્તનની કમેન્ટ કરો. કેટલા લોકોને ખબર છે? મેં લાસ્ટ લેક્ચરની અંદર લઈ લીધું એટલે બહુ રિપીટ તો નહીં જ કરું. એટલે હું તમને લાસ્ટની ફટાફટ કહી દઉં છું કે ગમે કંપની ખાલી ટેકનોલોજી બદલાશે એ પરિવર્તન કેવું કહેવાય? ગુણાત્મક પરિવર્તન. પરંતુ આખી કંપનીનું સ્ટ્રક્ચર જ બદલી નાખું, આખું સંશોધન કરી નવી જ કરું છું, એને શું કહેવાય છે? ગુણાત્મક પરિવર્તન કહેવાય છે. હજી તમે ટેન્શન ન લ્યો, આગળ મુદ્દો આવે જ છે આર્થિક વિકાસમાં કે ગુણાત્મક પરિવર્તન શું અને પરિમાણાત્મક પરિવર્તન શું, ત્યાં હું ડીપમાં સમજાવીશ. ટેન્શન શું લ્યો છો? ચલો આર્થિક વૃદ્ધિ એ માત્ર પરિમાણાત્મક પરિવર્તન છે. પરિમાણાત્મક એટલે કે એમાં ખાલી ઉત્પાદનમાં જેટલો વધારો થાય એ જ ધ્યાનમાં લેવાય, પરંતુ શું લોકોનું જીવન ધોરણ સુધર્યું એ ધ્યાનમાં લે છે? ચલો કયો પરિમાણાત્મક પરિવર્તનથી ગુણાત્મક પરિવર્તન એટલે કેવા ચેન્જીસ થયા એ ધ્યાનમાં લે છે? નથી લેતા. હેન્ડસનની વ્યાખ્યામાં કીધું કે માત્ર ઉત્પાદનમાં વધારા સાથે જ આર્થિક વૃદ્ધિને સંબંધ છે. એટલે માત્ર શું કીધું? તો કે આર્થિક વૃદ્ધિ એ માત્ર પરિમાણાત્મક પરિવર્તન જ ધ્યાનમાં લે છે, ગુણાત્મક પરિવર્તન ધ્યાનમાં લેતી નથી. સેકન્ડ ટોપિક, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. વાત કરી ન હોય કે જો આર્થિક વૃદ્ધિ થશે એટલે આર્થિક વૃદ્ધિ પહેલા ધ્યાન રાખો કયા દેશનો પ્રશ્ન છે? વિકસિત એટલે અમેરિકા. અમેરિકા દેશની આવક કેવી? રાષ્ટ્રીય અને માથાદીઠ આવક વધે, પરંતુ એ લોકોના જે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો છે એ કેવા રહે? યથાવત. કેવી રીતે? તો શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે જેવી લોકોની મનોવૈજ્ઞાનિક વલણ એટલે કે જે વિચારવાની સ્થિતિ હોય એ કે ચેન્જીસ નો સમજાય છે. થર્ડ ટોપિક, તો કે ભાઈ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ મર્યાદિત છે. કેવી રીતે? કોઈ કહેશે? મેં આગળ લઈ લીધું છું. કોઈ કહેશે? કમેન્ટ કરો ચલો સ્ટુડન્ટ. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. શા માટે? તો કે ભાઈ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. ખાસ ધ્યાન રાખજો. તો કે ભાઈ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ ઊંચા પ્રમાણ ધ્યાન લે છે. મેં તમને નું કીધું કે માત્ર ઉત્પાદનમાં થતો વધારો ધ્યાનમાં લે છે, પરંતુ કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન થયું, કેવી ગુણવત્તા સાથે થયું, અત્યારે ખાસ ધ્યાન રાખો. કેમ આર્થિક વૃદ્ધિ? તો કે ભાઈ દેશની આવક કેટલી વધી એમાં ધ્યાન રાખે, પરંતુ એ આવકથી દેશમાં ગરીબી ઘટી, બેરોજગારી ઘટી, લોકોને શિક્ષણમાં વધારો થયો, આરોગ્યમાં સુધારો થયો એવું ધ્યાનમાં લે છે આર્થિક વૃદ્ધિ? ચલો કમેન્ટ કરો. તો લે છે ધ્યાનમાં? નથી લેતી. જો એવું ધ્યાનમાં લે તો એને શું કહેવાય? ગુણાત્મક પરિવર્તન કહેવાય છે. એટલે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, તે ઊંચા પ્રમાણ જ દર્શાવે છે, ગુણાત્મક નહીં. પછી હવે જો આપણે કીધું કે આવી જ ગયું આમાં કે ભાઈ લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફાર જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? ઉપયોગી નથી. શા માટે? તો કે ભાઈ આર્થિક વૃદ્ધિમાં દરેક સ્ટુડન્ટ અટેન્શન એવરીબડી ખાસ ધ્યાન રાખજો કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ખાલી માત્ર દેશની આવકમાં વધારો જ બતાવે છે, પરંતુ એ આવકના વધારાથી દેશમાં ગરીબી ઘટી, બેરોજગારી ઘટી, પછી શિક્ષણનું પ્રમાણ વધ્યું એવું કાંઈ શું દર્શાવતી નથી. માત્ર ઉત્પાદનમાં કેટલો વધારો થયો એ જ દર્શાવે. એટલે જ તે પાંચમો ટોપિક કીધું છે કે લોકોનું કલ્યાણ કેવી રીતે થયું. એમાં લોકોના કલ્યાણમાં માની લો કે અત્યારે આપણા દેશની અંદર 5 લાખ ગરીબ હતા, 5 કરોડ લોકો ગરીબ હતા, એ ગરીબી ઘટીને 3 કરોડ લોકો જ આજે ગરીબ છે એવો
ચોક્કસ ફેરફાર દર્શાવી શકતા નથી. તેથી આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ કેવો છે? બિન ઉપયોગી છે. આ કોન્સેપ્ટ ક્લિયર થયો? ચલો કમેન્ટ કરો, ફટાફટ કરજો ભાઈ. હેલો, કમેન્ટ કરો. ચલો, કે ના સમજાણું હોય તો મને કમેન્ટ કરો, ફરથી લો. જો ભાઈ નો સમજાણું હોય તો કહી શકો છો, ફરથી લઈ શકો છો. તે સ્પીડ લાગે છે થોડી તો ધીમું બોલ, ધીરે ધીરે બોલ. ચલો, સમજાણું? શીતલબેન હતા, પછી કોણ? અમિતભાઈ. સમજાણું તો કમેન્ટ કરો ને. કેમ બધા સ્ટોપ બેઠા? ચલો, આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશનો પ્રશ્ન હતો. એટલે અત્યાર સુધી આપણે જે ભણ્યા ને અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ એવા દેશ સાથે સંકળાયેલો. હવે શું આવ્યું? આર્થિક વિકાસ. જે ભારત છે, બાંગ્લાદેશ છે, વિકાસશીલ ને વિકસિત ને અલ્પવિકસિત બંને વચ્ચેની કન્ડિશન છે. એટલે ભારત દેશ કેવો છે? વિકાસશીલ દેશ છે અથવા તો વિકાસમાન દેશ છે. એ વિશે અત્યારે આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલા આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા, કે જ્યાં સુધી દેશની અંદર સતત ચાલતી જ રહે પ્રક્રિયા. જેમ કે ગરીબીનું પ્રમાણ ઘટી જાય, રોજગારી વધે, આવક વધે, શિક્ષણનું પ્રમાણ વધે. આ તમામ પ્રક્રિયા દ્વારા સતત ચાલતી પ્રક્રિયા છે. પછી તો કે ભાઈ આર્થિક વિકાસ એ સુખાકારી પ્રાપ્ત કરે. સુખાકારી એટલે કેવી રીતે? તો માની લો કે અત્યારે આપણો દેશ અલ્પ વિકસિત હોય તો તમારે માની લો અહીંયા ખાસ ધ્યાન રાખજો, તમારા પપ્પાની ઇન્કમ 5000 રૂપિયા પર મંથ હોય તો તમે એ પ્રમાણે ઘર ખર્ચ કરતા હો, હોટલમાં વન ટાઈમ જ જતા હો. માની લો હોટલમાં એક જ વખત જમવા નાસ્તો કરવા જતા હોય, પરંતુ આર્થિક વિકાસ થવાથી તમારા પપ્પાની ઇન્કમ 25000 થઈ જાય, 25000 રૂપિયા થઈ જાય તો તમે હોટલની અંદર 2 થી 3 વાર જશો જમવા. સુખાકારી વધી કે ન વધી? સારા એવા એડિડાસના એવા બ્રાન્ડેડ કપડાં પહેરશો, બાટાના ચપ્પલ લેશો. સમજાય છે? તમારું સુખ જીવન વધ્યું કે ન વધ્યું? સાદા ચાવલ ખાતા હોય એટલે બાસમતી રાઈસ ખાશો. સમજાય છે? તમારું જીવન ગુણવત્તા વધે કે ન વધે? સારી ક્વોલિટી વાળું જીવન જીવશો કે નહીં જીવો? હવે માની લો કે તમારા પપ્પા પાસે 2 વ્હીલ હોય તો 4 વ્હીલ લેશે. તમારી પોકેટ મની પર મંથ 1000 રૂપીસ હોય તો 2000 રૂપીસ કરે, 2000 કરી દે 1000 માંથી. થાય કે ન થાય એવા ફેરફાર? તો તમારા પપ્પાની આવક વધે ને તો તમારા આખું કુટુંબ પરિવારની અંદર તો તમામ પ્રકારની સુખાકારી જીવન પ્રાપ્ત કરવાનું સાધન છે કે નહીં? દેશની અંદર તમામ સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન કયું છે? તો આર્થિક વિકાસ છે. આર્થિક વિકાસ થવાથી લોકોની આવક વધશે. જો લોકોની આવક વધશે તો જીવન ધોરણ વધશે. જીવન ધોરણ ઊંચું આવે. જીવન ધોરણ ઊંચું આવે એટલે તો કે દરેક વ્યક્તિને રોટી, કપડાં, મકાન આ બધું પ્રાપ્ત થાય. બરાબર? આ જીવન જીવવા પાસે પ્રાથમિક જરૂરિયાત છે કે ભાઈ તમે કપડાં, ખાવાનું એટલે ખોરાક અને મકાન, આ 3 વસ્તુ વગર ના રહેશો. સમજાય છે? એટલે રોટી, કપડાં, મકાન આ પ્રાથમિક જરૂરિયાત છે. બીજું તો કે ભાઈ માની લો કે તમારે આર્થિક વિકાસ થવાથી એટલે તમારા પપ્પાની આવક વધે. આવક વધે એટલે ખાવા પીવાની વસ્તુ કેવી વાપરો? તમે ઉચ્ચ ક્વોલિટીની વાપરશો કે નહીં વાપરો? તમે કહો. ચલો કમેન્ટ કરો. એ કેમ એક જ વ્યક્તિ કમેન્ટ કરે છે? આજે કોઈ એક જ વ્યક્તિ મારો લેક્ચર અટેન્ડ કરે છે મને કહી દો એટલે મને ખ્યાલ આવે. સમજાય? બેનો તો બેનમાં કોઈ રિપ્લાય જ નથી થયો. હે બેનો કોઈ નથી સાંભળતા મારો લેક્ચર? કેટલા બહેનો છે? હા, મને ખ્યાલ આવે તમારા માઇન્ડમાં. જો તમે ક્વેશ્ચન નહીં પૂછો તો હું પૂછવાનું ચાલુ કરીશ. કારણ કે હું એવું સમજુ છું કે જ્યારે તમે ક્વેશ્ચન પૂછો છો એનો મતલબ એ તમે ત્યાં સુધી મારું બાબત સમજી રહ્યા છો. એટલે ધ્યાન રાખજો, ક્વેશ્ચન પૂછો નહીં તો હું પૂછવાનું ચાલુ કરી દઈશ પછી. બરાબર? ઓકે. હવે અહીંયા ધ્યાન રાખો, સુખાકારી એટલે શું? તો ભાઈ તમારા પપ્પાની આવક 5000 થી 25000 થાય એટલે ઘરમાં વોશિંગ મશીન, એલઈડી ટીવી, ફ્રીજ આવશે. હોટલમાં 2 ટાઈમ જમવા જશો 2 વખત. ચલો કયો યસ યા નો? આવક વધે તો હા, આવક વધે એટલે સુખાકારી જીવન પ્રાપ્ત કરવાનું સાધન છે. આ બધું ક્યારે શક્ય બને? જો આર્થિક વિકાસ થાય તો. એટલે એમ કીધું સાધન. મારે અત્યારે તમને ભણાવવું છે તો બોર્ડ અને માર્કર મારું સાધન છે. એવી રીતે જો મારે દેશમાંથી ગરીબી નાબૂદ કરવી હોય તો આર્થિક વિકાસ એ શું છે? સુખાકારીનું સાધન છે. આટલી લીટી સમજાણી કે આર્થિક વિકાસ વગર દેશમાં સુખાકારી આવે નહીં. ચલો આ બાબત સમજાણી તમને? હા,
હા હું તમને એ જ કહું. ચલો મારે તમારે ઓકે ડન. મારે ઓનલાઈન અત્યારે તમારો લેક્ચર લેવો છે પણ ફોન ન હોય તો એ શક્ય બને? ચલો કયો, કેમેરો ન હોય, ફોન ન હોય તો એ શું છે? મારે ઓનલાઈન ભણાવવા માટે ફોન ઈ સાધન છે ને, તેવી જ રીતે મારે દેશમાં તમામ 125 કરોડની પબ્લિક છે એને સુખાકારી જીવન આપવું છે, તો આર્થિક વિકાસ એનું શું છે? સાધન છે. તેથી જ કીધું કે આર્થિક તો બોલું એમાં બેટા ધ્યાન આપો. ચાખું દેખાય. ઓકે ચલો પ્રોબ્લેમ સોલ્વ કરે. એક મિનિટ કરે પ્રોબ્લેમ સોલ્વ કરો. રીજોઈન્ટ થઈ જાવ એમ કરો. ચલો હું 1 મિનિટ ઊભી છું, ફટાફટ થઈ જાવ. ફટાફટ રીજોઈન્ટ થજો. આજે ટાઈમ નથી, મારે આખો પાર્ટ કમ્પ્લીટ કરવાનો છે. પાર્ટ તો નહીં, આમ તો ટોપિક. ઓકે, સૌથી પહેલા તો કે ભાઈ આર્થિક વિકાસ એ સુખાકારીનું સાધન છે. જો દેશની અંદર મારે આર્થિક વિકાસ, જો મારે દેશની અંદર સુખાકારી લાવવી હોય, બેરોજગારી ઘટાડવી હોય, ગરીબી ઘટાડવી હોય, શિક્ષણનું પ્રમાણ ઊંચું લાવવું હોય, આરોગ્યનું પ્રમાણ ઊંચું લાવવું હોય, તો એ તમામ માટેનું સાધન શું છે? આર્થિક વિકાસ છે. સમજાણું? એટલા જ માટે કીધું કે આર્થિક વિકાસનો શબ્દ કેવો છે? વ્યાપ, એટલે મોટો છે. આર્થિક વિકાસનો ખ્યાલ, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? મર્યાદિત છે. ઈ આર્થિક વૃદ્ધિ એટલે આપણે વાત કરી હતી હમણાં કે આર્થિક વૃદ્ધિ માત્ર શું જોવે છે? તો કે જેટલો ઉત્પાદનમાં વધારો થાય એ જ જોવે છે. દેશની અંદર એ ઉત્પાદનથી શું ફેરફાર થયો એ જોતો નથી. જ્યારે તમે જો આર્થિક વૃદ્ધિ શબ્દ મોટો છે એટલે જ કીધું કે આર્થિક વૃદ્ધિ શબ્દ આર્થિક વિકાસ શબ્દ મોટો છે. તેથી જ આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ. હવે વૃદ્ધિ એટલે મેં તમને કીધું કે ઉત્પાદનમાં વધારો થાય. પછી સુખાકારી એટલે કે તો ભાઈ તમામ પ્રકારની સુખ સુવિધામાં વધારો થાય. પ્રગતિ એટલે કે ભાઈ તમે જ્યાં છો ત્યાંથી આગળ વધો એટલે તમારી પ્રગતિ થઈ કહેવાય. આ તમામ શું છે? તો કે ભાઈ આર્થિક વિકાસમાં આ તમામ એટલે કે ભાઈ આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ ત્રણેય આ આર્થિક વિકાસમાં સમાઈ જાય છે. સમજાણું? કે એટલા માટે કીધું કે આર્થિક વિકાસનો વ્યાપ ખૂબ જ મોટો છે. જ્યારે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? મર્યાદિત. એ માત્ર આર્થિક વૃદ્ધિ ઉત્પાદનમાં થતા વધારામાં જ ધ્યાન આપે છે. જ્યારે આર્થિક વિકાસ એ ગુણવત્તામાં પણ ધ્યાન આપે છે. સમજાય છે? ઓકે, તો આર્થિક વિકાસ એ પરિણાત્મક ફેરફાર નથી. જો પહેલા જ આવી ગયું આર્થિક વૃદ્ધિમાં શું આવ્યું હતું? ચલો કમેન્ટ કરો ફટાફટ. વેરી ગુડ. જ્યારે અહીંયા આવી ગયું કે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ એ પરિણાત્મક નથી, તેમાં આવકના વધારા સાથે. જો શું કીધું? ઓલામાં આવકનો વધારો ખાલી ટોટલ જ કરતા હતા. તમે નામાના સ્ટુડન્ટ હોય ને એટલે યાદ રહેજો. આર્થિક વૃદ્ધિમાં શું કરતા? જેટલી આવક વધી ને એનો સરવાળો જ કરતા, પણ એને કેટલા ખર્ચા છે ને ધ્યાનમાં નહોતું લેતા. જ્યારે અહીંયા તમે જુઓ આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક નથી, તેમાં આવકના વધારા સાથે સાથે કેટલાક ગુણાત્મક પરિવર્તન પણ થાય છે, તેને ધ્યાનમાં લેવા. હું તમને એક મિનિટ સમજાવું. જો તમે આપણા દેશને મકાઈ નામ સાંભળો? ચલો મકાઈ જોયેલી છે કોઈ? ઓકે ડન. હવે સાંભળો. ઓકે ડન. હવે જો તમે મકાઈ છે એ આપણા ભારત દેશની મકાઈ પહેલા કેવી થતી? તમારે જો YouTube અથવા Google પર જોઈ લેજો. એમાં પ્રોપરલી જે મકાઈનો જે પડ છે એ પ્રોપરલી વિકસિત નતો, એટલે એમાં પૂરતા પ્રમાણમાં દાણા નહોતા હોતા. છૂટા કઈક જગ્યાએ આવે. જે આપણે તમે જોઈ છે કોઈ એવી બગડેલી મકાઈ લાગે પૂરતો ફળનો વિકાસ નથી, બધી જગ્યાએ દાણા હોય નહીં. ઈ કેવું કહેવાય? તો છતાં હવે જો સાંભળો, ગુણાત્મક અને પરિણાત્મક બંને સમજાવું છું એક્ઝામ્પલ દ્વારા. એમાં પછી સમજાવવાનું હતું પરંતુ અત્યારે જ સમજાવું છું. પરિણાત્મક એટલે શું? તો તમે ડ્રોઈંગ કરતા બિલકુલ નથી આવડતું પણ કોશિશ કરો. બરાબર?
ચલો સૌથી પહેલા માની લો ફોર એક્ઝામ્પલ તો ભાઈ આપણે એક મિનિટ આવી રીતે કઈક મકાઈનો છોડ એમ માની લો તો સૌથી પહેલા જે મકાઈના છોડ આપણે જે ભારત દેશમાં થતા તે કેવા હતા તો કે ભાઈ એક જગ્યાએ આવે ટપકા કર્યા ઈ દાણા કોક કોક જ થતા હતા. સમજાય છે આ બાબત? કોક કોક જ થતા હતા. પરંતુ આનું ઉત્પાદન કેટલું મેં વધ્યું? માની લો કે 10 વીઘામાં 10 વીઘાની અંદર મેં મકાઈ વાવી તો આપણે શું ઉત્પાદનમાં વધારો દર્શાવે. આ કોણ દર્શાવે? આર્થિક વૃદ્ધિ. પરંતુ હવે ખાસ ધ્યાન રાખજો આ ઉત્પાદનમાં વધારો દર્શાવ્યો ને એ પરિણાત્મક પરિવર્તન કહેવાય. પરંતુ જ્યારે ગુણાત્મક પરિવર્તન એટલે શું? કોઈ અમેરિકન મકાઈ જોઈ છે? અમેરિકન એટલે ફૂલ તમે જોવો ને તો તમને ઈમનો એક પણ જગ્યા ખાલી ન દેખાય. આખો ફળ એને ફૂટેલું હોય ને વિકસિત હોય. જોયું છે કે આખો એકદમ આખો આમ દાણા દાણા જો એકદમ મકાઈ તમે જોઈ છે? હા, તો ઈ શું કહેવાય? સંશોધન કહેવાય. સાંભળો કેવી રીતે તો કે ભાઈ જો હું અમેરિકા દેશની મકાઈ લાવીને ઇન્ડિયામાં વેચું છું તો એનું મેં શું કર્યું? સંશોધન. એટલે એ જે સંશોધન કરવામાં આવે એ કેવું પરિવર્તન કહેવાય? ગુણાત્મક. તમે જો મેં આખી મકાઈ જ બદલી નાખી. બદલી કે ના બદલી? હાઇબ્રિડ. હવે જો ધ્યાન આપો યાર કે સૌથી પહેલા આપણા ભારત દેશની અંદર ચોખા કેવા થતા હતા? જાડા જાડા થતા હતા. એટલે કાર્ડના ઘઉં જો કોઈ જોયા તો રેશન કાર્ડ પર દરેક ગરીબ વ્યક્તિ હોય ને સરકાર દ્વારા મળે છે. કોઈ જોયા છે? એ પણ નથી જોયા તમે લોકો? ભાઈ ઇન્ડિયામાં જોયું તો ભલે ને તમે ભારતમાં જ રહો છો ને ભાઈ તમારી કરતા તો ભલે હું એવી વ્યક્તિ જોતી નથી પરંતુ હંમેશા હું દરેક વસ્તુ જોઈ લઉં. બરાબર? મેં આજે મેલેરિયાનો સર્વે કર્યો. ખબર તો પડે ને કે શું શું આવે છે. બરાબર? એ મારા નોલેજ માટે. એટલે દરેક વસ્તુ કઈ અનુભવાય ન હોય, કોકની જોઈ લેવાનું અથવા શીખી લેવાનું હોય કંઈક. બરાબર? એટલે કમેન્ટ કરતા રહેજો. ચલો તો હવે એવી જ રીતે તમે આપણા જે ભારત દેશના ઘઉં કેવા હતા? જાડા હતા. પરંતુ એને હાઇબ્રિડ કરવામાં આવે. ખબર છે? એગ્રોની દુકાન પર જોયા ગયા હોય તો હાઇબ્રિડ દવાનું એવું પોષણ ચડાવવામાં આવે, હાઇબ્રિડ કરવામાં આવે કે જેથી એને એવી દવાઓ ચડાવવામાં આવે કે જેથી તેનો વાવેતર કરો તો એ ફળનો કેવો મોટો વિકાસ થાય અને એ સારું એવું થાય. ચલો માની લો એક મિનિટ સાંભળો. કોઈ આ વખતે તલનું ઉત્પાદન બહુ ખરાબ થયું. ચલો તલ જોયા ને બધા? એ નથી જોયા. કમેન્ટ કરો. હા, હવે માની લો કે તમારે તમારા પેરેન્ટ્સને જમીન ના હોય તો માની લેવાનું મારા પપ્પાને છે ખેતીવાડી. ઓકે, હવે ગયા વર્ષે તમારા પપ્પાને માની લો તલ થયા હતા અથવા બાપુજી કાકા કાકીને જેને થયા હોય એની પાસેથી તલ લાવી અને ઈની તલનું વાવેતર કરીને તલ કેવા થશે? ઉત્પાદન કેટલું થશે? તમે જ કહો. ચલો ઓછું થાય. પરંતુ ઈ જ જો ઈની જગ્યાએ હું એગ્રોની દુકાન પરથી હાઇબ્રિડ સારી એવી ક્વોલિટીના તલ લાવીને એનું વાવેતર કરું તો ઉત્પાદન કેવું થશે? ચલો કમેન્ટ કરો. સારું એવું થશે અને ક્વોલિટી કેવી છે? હા હા, શું નામ છે બેન તમારું? ઓકે અંજલિ. ઓકે ઓકે, હવે તમને પેલા ગુણાત્મક અને પરિણાત્મક પરિવર્તન સમજાય છે. શું કહું છું કે જે માત્ર જો સાંભળો આપણા ભારત દેશના તમારે ચોખા યાદ રાખો કે ભારત દેશના જે ચોખા છે એનું ઉત્પાદનમાં વધારો ધ્યાનમાં લેતા પણ કોઈની ક્વોલિટી જોતું હતું. પરંતુ એ જ જગ્યાએ તમે જો અત્યારે સારા એવા તમે જો ડાંગરની જે ખેતી થતી તો કે ભાઈ અત્યારે સારું એવું એગ્રોની દુકાન પર સારા એવા હાઇબ્રિડ બિયારણ મળે છે કે જેનું વાવેતર કરવાથી ઉત્પાદનમાં વધારો તો થાય પણ ક્વોલિટી સારા હોય. તમે બાસમતી રાઈસ ચોખા જોયા છે? બાસમતી ચોખા કેવા હોય છે? એકદમ પતલા હોય છે. એ રસોઈ બનાવો તો એક આંગળીના વેચ જેટલો લાંબો એવો ચોખ્ખો થાય છે. જોયું છે કોઈ દિવસ? મમ્મી રાંધે તો જોવું કોઈ થાય છે કે નથી? હા, તો હું શું કહેવા માંગુ છું કે જે આપણે ઇન્ડિયન જે ચોખા એકદમ જાડા જાડા હોય જે આપણે ખાવામાં ભાવે બી નહીં એ શું છે? પરિણાત્મક પરિવર્તન છે. એ ઉત્પાદનમાં વધારો થાય છે પરંતુ ક્વોલિટી વાઇઝ કેવા હોય છે? સારા હોતા નથી. પરંતુ જ્યારે આપણે એગ્રોની દુકાન પરથી જ્યારે બાસમતી ચોખા હોય એનું આપણે સંશોધન બદલી નાખ્યું કે ન બદલી નાખ્યું? કારણ કે એનું તમે જો એગ્રો વાળા પહેલા દવા કેમિકલ ચડાવે તો ખબર છે ને તમને? એનું પેકિંગ જોયું જ કોઈ? હા, તો હવે જે દવા ચડાવી બિયારણ વાવે અને અથવા એનું સંશોધન કરીને જે બાસમતી ચોખા વાવે કેવા હોય? અલગ હશે કે નહીં? એટલે કહું છું કે જો તમે ઘઉં છે
ચોખા છે એ આપણા દેશમાં એટલી ક્વોલિટી વાળા નથી થતા. આપણે વિદેશની ટેકનોલોજી અપનાવી છીએ અને વિદેશ કઈ પદ્ધતિ કરે છે ને એ પદ્ધતિ આપણે ઇન્ડિયામાં મૂકીએ છીએ. મેં તમને હમણાં મકાઈની વાત કરી ને એવું જ છે કે આપણા દેશની અંદર મકાઈનું ઉત્પાદન કેવું થતું, સારી મકાઈ થતી નથી ક્વોલિટી વાળી, પરંતુ જ્યારે આપણે અમેરિકન મકાઈ અહીંયા વાવેતર કરું તો હવે એ મકાઈ કેવી થાય છે, એકદમ મકાઈનું જે ફળ હોય છે એકદમ દાણેદાર હોય છે ને થોડું. ચલો કમેન્ટ કરો. હા, ઈ તમામ પરિવર્તન ઈ છે કેવું પરિવર્તન છે, ગુણાત્મક પરિવર્તન છે. એટલે હવે તમને આર્થિક પરિણાત્મક પરિવર્તન અને ગુણાત્મક પરિવર્તન સમજાવું. ચલો કમેન્ટ કરો. કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે જે માત્ર જે આપણા દેશનું વાવીને આપણા દેશનું, ઘણા લોકોની એવી ટેવ હોય, હેબિટ હોય ખેડૂતની, તમે જોઈજો જે વાવ્યું હોય ને ઈ ની વાવે રાખે, કાંઈ પદ્ધતિ ઉત્પાદનની પદ્ધતિ ચેન્જ ના કરે, એમ નામ ચાલ્યું જ જાય, ચાલે છે ને ચાલ્યું જ જાય. ગયા વખતે વાવ્યું અથવા કોઈ નવું હાઇબ્રિડ બિયારણ માર્કેટમાં આવ્યું હોય, જે ખેતી ક્ષેત્રે લોકો જે સુધારા કરવા કહેતા હોય, એગ્રીકલ્ચરનું ભણવાનું આવે, તમને ખબર છે ને 12th પછી સાયન્સનો કોર્સ થાય, એમાં તમને બધું સંશોધન શીખવાડે કે ખેતી ક્ષેત્રે આ બિયારણ નાખવું જોઈએ, આ ખાતર નાખવું જોઈએ, તમારા પાકમાં સુધારો થાય. એવું આપણા દેશમાં કંઈ ધ્યાનમાં જ નથી લેતા. એ તો હજુ 2-3 વર્ષથી 4-5 વર્ષથી ધ્યાનમાં લે છે. સમજાય છે બાબત કે જો માત્ર ઉત્પાદનમાં વધારો નહીં, સંશોધનની જોર. મેં તમને શું કીધું, જે આપણા દેશની મકાઈમાં ધ્યાન લેતા હતા કે આપણા દેશની મકાઈમાં ઉત્પાદનમાં તે ઈ નહીં, પરંતુ આપણે અમેરિકન મકાઈ જોઈ કેવી હતી, આખી દાણેદાર હતી, તો એ કેવું પરિવર્તન થયું, ગુણાત્મક પરિવર્તન. આ બાબત સમજાણી. ચલો કમેન્ટ કરો યસ યા નો. એટલે જ કીધું કે આર્થિક વિકાસ એ માત્ર પરિણાત્મક નથી, આવકના વધારા સાથે, જો ભાઈ ઉત્પાદનથી આવક તો વધશે તે, પરંતુ ગુણાત્મક પરિવર્તન પણ આર્થિક વિકાસમાં થાય છે. હવે આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે, બહુમુખી એટલે એને બે રીતે લઈ શકાય. કઈ રીતે? તો એક તો ધ્યાન રાખો આર્થિક વિકાસની પ્રક્રિયા, તો કે ભાઈ એક તો આર્થિક માળખું અને બીજું સામાજિક માળખું. આર્થિક એટલે કેવી રીતે? તો આર્થિક વિકાસ થવાથી આર્થિક વિકાસથી સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહાર જેવી, અહીંયા તો ચોંટતો નથી ભાઈ, તો પછી જો તો બીજા સ્ટુડન્ટની કમેન્ટ બી આવે છે કે ઓકે છે મેમ, અથવા તમારું બેટા કોઈ નેટ ઇશ્યુ હોય નહીં તો અહીંયા તો એકદમ ક્લિયર ચાલે છે. અને હું બી ધીમે બોલું છું કે જેથી તમારી ગ્રીપ મારી સાથે તાલમેલ થાય છે. ઓકે, ચલો સૌથી પહેલા બહુમુખી પ્રક્રિયા એટલે શું, ખાસ ધ્યાન આપજો. બહુમુખી શબ્દ નવું છે શું? તો સૌથી પહેલા બહુમુખી એટલે તો છે ને બે મુખ. કેવી રીતે? તો કે ભાઈ બે મુખ એટલે આર્થિક અને સામાજિક. આર્થિક માળખું એટલે કેવી રીતે? તો કે ભાઈ દેશની અંદર વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વધે તો આર્થિક રીતે વિકાસ થશે કે નહીં થાય? લોકોની આવક વધશે એટલો સંદેશા વ્યવહાર થશે. તમે વિચાર કરો, 1 મિનિટ વિચાર કરો કે તમે આજે ફોન યુઝ કરો છો એ ન હોય કે ટેલિકોમ લાઈન સંદેશા વ્યવહાર ન હોય તો શું કન્ડિશન શક્ય છે? કેટલા લોકો બેરોજગાર થાય કે ન થાય? ટ્રાન્સપોર્ટ આખું બંધ કરી દો, રેલવે, વિમાન, જે એરપોર્ટ્સ ને બધું બંધ કરી દો, રિક્ષા બી ન ચાલવી જોઈએ, એ બંધ થઈ જાય તો શું કન્ડિશન થાય? ચલો કમેન્ટ કરો તમે. દેશની પરિસ્થિતિ કેવી કથળતી, દેશ ભાંગી પડે કે ન ભાંગી પડે? તમે વિકાસ અટકી જાય. વેરી ગુડ. કોને કમેન્ટ કરી? ખૂબ સરસ. જેને નામ આપ્યું એ, જેને જવાબ આપ્યો એ. તમે 1 મિનિટ વિચાર કરો કે જ્યારે આપણે ઓકે, થેન્ક યુ હર્ષભાઈ, વેરી ગુડ. ચલો જો માની લો કે આપણા દેશની અંદર તમને ખબર છે કોરોનાની અંદર આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદી 21 દિવસનું લોકડાઉન કર્યું હતું, ખબર છે ને દરેક વ્યક્તિ ઇન્ડિયામાં હોય તો. ચલો ભારત દેશની અંદર લોકડાઉન કર્યું હતું 21 દિવસનું, ત્યારે તમને ખબર છે બધું બંધ હતું, એક પણ ઉદ્યોગ ચાલુ નહોતા, કાંઈ પણ ન ચાલુ. ત્યારે કેટલું? તો કે ભાઈ આ વખતે આપણા દેશની રાષ્ટ્રીય આવક માઇનસમાં છે. આપણે 3400 કરોડ એટલાની કંઈકની તો આપણે લોન લીધી જ જાપાન પાસેથી. અત્યારે આટલી દેશની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. વિચાર કરો, જો 21 દિવસની અંદર આપણા દેશની ઇકોનોમી આટલી ભાંગીને પડી હોય તો હું તો તમને એમ જ કહું છું કે એકદમ જડમૂળમાંથી કાઢી નાખો તો દેશની સ્થિતિ શું થાય? તમે કથળી પડે કે ન કથળી પડે? દેશ આખો ભાંગી પડે, વિકાસ અટકી જાય. એટલે કીધું છે કે આર્થિક વિકાસ એ બહુમુખી પ્રક્રિયા છે. જો આર્થિક વિકાસ થશે તો તમામ આર્થિક અને સામાજિક, આર્થિક ક્ષેત્રે તમારે શું યાદ રાખવાનું છે? તો તમારે યાદ રાખવાનું છે વાહન વ્યવહાર અને
આર્થિક માળખું ક્ષેત્રે તમારે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર યાદ રાખવાના છે. જો આર્થિક વિકાસ થશે તો નવી નવી ટેકનોલોજી આવશે. તમે જો અત્યારે નવા ચાર્ટર ટ્રેન પ્લેન ને એ બધું આપણે વિદેશમાંથી ટેકનોલોજી મંગાવી છે કે નથી મંગાવતા? હતા નરેન્દ્ર મોદી જ્યાં જાય કંઈક ને કંઈક વસ્તુ પરચેસ કરીને આવે છે કે નથી આવતું? હા, તો એમ કહું છું એ નવી ટેકનોલોજી આવી એને આપણે શું કહેવાય? આર્થિક માળખું કહેવાય. જ્યારે સામાજિક માળખુંમાં તમે શું ધ્યાન રાખવાનું છે? શિક્ષણ અને આરોગ્ય. જો દેશમાં આર્થિક વિકાસ થશે તો લોકોની આવક વધશે. લોકોની આવક વધશે તો જીવન ધોરણ સુધરશે. જો જીવન ધોરણ સુધરે તો એને ખબર પડવી પડે કે આપણે આપણા વિકાસ માટે આપણે એજ્યુકેશન મેળવવું પડે. તો સારું શિક્ષણ મેળવશે, સારું શિક્ષણ મેળવશે અને સારું આરોગ્ય પણ મેળવશે. શિક્ષણ અને આરોગ્ય એ શું છે? સામાજિક માળખું. સમજાય છે આ બે બાબત? બીજું બહુમુખીમાં તમે બીજું એક ટોપિક તરીકે લઈ શકો. શું? તો એક તો પરંપરાગત અને બીજું તો કે ભાઈ આધુનિક. તમને ખબર છે ને જે પરંપરાગત તરફથી આપણે આધુનિક તરફ આગળ વધી રહ્યા છે. કેવી રીતે? ધ્યાન રાખો. પહેલા ખેતી કેને શેથી થતી હતી? તો જો કોઈ જોયું હોય તો આમ જૂના મૂવીઝ ની અંદર દેખાડે છે કે બળદ દ્વારા પહેલા ખેતી થતી હતી. આમ હાલો પહેલાના સમયમાં યાદ કોઈ જોયું છે મૂવીઝ ની અંદર કે બળદ દ્વારા ખેતી થતી હતી? હા, તો ઈ કે ઓકે ડન. ઓકે, તો ઈ શું છે? બળદ દ્વારા થતી હતી પરંપરાગત રીતે. આપણા બાપ દાદા પુરાણા જે આપણા પપ્પાના પપ્પા કરતા હોય ઈ રીતે ખેતીની જે મેથડ ચાલતી હતી શું કહેવાય? પરંપરાગત. પરંતુ એ તરફથી જો આપણે અત્યારે ટ્રેક્ટર આવી ગયા છે નવા, જો અત્યારે તમને ખબર નહીં હોય કે જો તમામ પ્રકારના વાવેતર માટે તો કે ભાઈ સારી એવી ક્વોલિટીની તમામ ટેકનોલોજી આવી. જો ટ્રેક્ટર આવી ગયા છે, પછી કંઈક ઇલેક્ટ્રોનિક પંપ આવી ગયા છે, હું નામ સાંભળ્યું છે. પછી એવું ખાસું એવું ખેતી ક્ષેત્રે અત્યારે ટેકનોલોજીમાં હાઇબ્રિડ બિયારણ આવી ગયા છે. આજે આપણે જે પહેલાના જમાનામાં શું આપણે કરતા તો બળદ દ્વારા ખેતી કરતા, જે આપણા ઘરે જૂનું નાખી દેવાનું બિયારણ જે કશું કામનું હોય ને આપણે વાવતા હતા, જેથી ઉત્પાદન સારું ન થતું અને સારી રીતે વિકસિત ખેતી પણ ન થતી. પરંતુ અત્યારે આપણે ટેકનોલોજી તરીકે ટ્રેક્ટર વાપરીએ છીએ, સમયે હળ હાંકીએ છીએ અને હાઇબ્રિડ બિયારણ વાપરીએ છીએ, જેથી આપણા દેશમાં પરંપરાગત તરફથી આધુનિક આવ્યો ન આવ્યો? કપડામાં ને બધી રીતે આધુનિક હોવો જોઈએ. સમજાય છે આધુનિક એટલે? તમારે સાદી ભાષામાં યાદ એવી રીતે રાખવાનું કે હળમાંથી આપણે ટ્રેક્ટર તરફ આવ્યા એટલે આપણે આધુનિકીકરણ થયું નથી. અત્યારે બળદ બહુ નિર્વત જોવા મળતા હશે. બધી જગ્યાએ ટ્રેક્ટર જ હશે. 99% ટ્રેક્ટર હશે. ઇવન કોકો જેવા ઇન કેસ હશે કે જ્યાં બળદનો યુઝ થતો હશે. બરાબર સાચું કહું છું ને? હા, એટલે આર્થિક વિકાસની પ્રક્રિયા બહુમુખી છે ને બે રીતે જોઈ શકાય. એક આર્થિક એટલે કે ભાઈ દરેક લોકોની આવક વધે, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર. સામાજિક એટલે શિક્ષણ, આરોગ્ય તમામ સુધરે. એટલે આર્થિક સુધારા થઈ જાય. ઓલું રાજા રામમોહન રાયમાં આવતું હતું ને, દૂધ પીતી, સતી પ્રથા, એ બધા સુધારા અહીં આવી જાય. સમજાય છે? સામાજિક રીતે. પછી તો હવે તો કે આર્થિક વિકાસ એ બહુમુખી પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રગતિ, જો આર્થિક વિકાસની પ્રગતિ આર્થિક માળખામાં આર્થિક વિકાસની પ્રગતિ થાય અને સામાજિક પ્રગતિ થાય. એ મેં તમને હમણાં જ સમજાવ્યું. કેવી રીતે? તો કે હવે મેં તમને 1 મિનિટ ખાલી વિચાર કરવાનું કીધું કે ભાઈ 21 દિવસ જો આપણે લોકડાઉનની અંદર સંદેશા વ્યવહાર ને વાહન વ્યવહાર ને કે બહાર નીકળવાથી ઉદ્યોગ ભાંગી પડ્યા હતા, વિકાસ અટકી ગયો હતો, તો એકદમ સાવ બંધ કરવાથી ક્યાં થાય? તમને અત્યારે ખબર છે કે આ લોકડાઉનની સ્થિતિની અંદર બાળકનો વિકાસ કેટલો ઘટી ગયો. જે બી વ્યક્તિને માની લો કે નાનો પ્રાથમિકના જો જે ઉચ્ચતર માધ્યમિકમાં છે એ લોકોનું તો એજ્યુકેશન ચાલુ છે, પરંતુ જે નાના સ્ટુડન્ટ છે કેજી યા 1 થી 4th સ્ટાન્ડર્ડના, એ લોકોને ઓનલાઈન એજ્યુકેશન ચાલુ નથી. તો એ લોકોને જેટલું બી આવડતું એટલું જ આવડતું હોય. ચાલો માની લો કે જ્યારે એમની સ્કૂલ ફેબ્રુઆરીમાં જેટલું શીખાતા એટલું અત્યાર સુધીમાં કોઈ બાળકને આવડતું છે? તમે જ કહો. ચલો લોકડાઉન પછી આટલું લોકડાઉન ચાલ્યું, એટલું ને એટલું આવડે છે? તમારા ઘરે કોઈ બાળક ઉપર પ્રયોગ કરવાનો તમને? મેં કરેલો છે. એટલે કહું જે સ્ટુડન્ટને ઇંગ્લિશ જે આંકડા, ઇંગ્લિશ જે અક્ષર હતા ને, જે ઇંગ્લિશ શબ્દો હતા, એ બી મેં મારા એક બાજુના પાડોશીના છોકરાને પૂછ્યું, એકદમ ભૂલી ગયા. તો એ બધું છે ને એ શું થયું કહેવાય? તો કે ભાઈ સામાજિક ક્ષેત્રે પ્રગતિ ન થાય, કથળી પરિસ્થિતિ. શા માટે? તો કે ભાઈ આર્થિક વિકાસ એટલા માટે. પરંતુ જો જેવી રીતે આર્થિક વિકાસ થશે એવી રીતે શું થશે? તો કે ભાઈ જેમ જેમ આર્થિક વિકાસ થઈ ગયો તેવી રીતે તો કે ભાઈ અત્યારે વાહન વ્યવહાર ચાલુ થઈ ગયા. હવે સમય જતાં સ્કૂલો પણ ખુલશે,
તો કે ભાઈ આર્થિક વિકાસ થઈ જશે. એટલે આર્થિક વિકાસનું માળખું આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિ બંને થાય છે. એટલે આર્થિક પ્રગતિ એટલે લોકોની આવક વધે. જો વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર બંધ થઈ જાય કેટલાય લોકો બેરોજગાર થઈ જાય, જીવન ધોરણ નીચું છે. સમજાય છે? ચલો આ પૂરું થઈ ગયું. હવે આ ખાસ ધ્યાન રાખજો, આ બાબત તમારે નીચે શીખવા જેવી છે કે જો ઉદ્યોગ હવે આર્થિક વિકાસ થવાથી બધા લોકો ક્યાં જશે? ઉદ્યોગ અને સેવામાં જશે. જો ઉદ્યોગ અને સેવામાં જશે તો ઉત્પાદન વધશે કે વધે? ચલો કમેન્ટ કરો યસ યા નો. હા, બધા લોકો ઉદ્યોગમાં જશે તો ઉત્પાદન વધશે કે નહીં વધે? જો ઉત્પાદન વધશે તો ઉત્પાદન વધશે તો કામ કરવા માટે મારે કામકાજ કરવા માટે શ્રમિકો જોશે ધંધામાં. કમેન્ટ કરો. હા, તો એટલે કીધું જો અહીંયા ધ્યાન રાખો, ઉદ્યોગ અને સેવામાં ઉત્પાદન વધે તો મારે ધંધામાં કામકાજ કરવા માટે શ્રમિકો જોઈએ. જો કામકાજ કરવા માટે શ્રમિકો જોઈએ તો ખેતી ક્ષેત્રે જે પ્રચંડ બેરોજગારી છે ને ઘટી જાય. કેવી રીતે? તો તમને ખબર છે ખેતી ક્ષેત્રે ઘણા લોકો જોડાયેલા હોય, જ્યાં જરૂર ન હોય એની કરતા પણ વધુ લોકો જોડાયેલા હોય છે કે નથી હોતા? જોઈ લો, અત્યારે જેટલા લોકો માની લો કે સુરતની અંદર અથવા મહારાષ્ટ્રની અંદર બોમ્બે જ્યાં કામ કરતા હતા એ લોકો કોરોના વાયરસમાં પાછા આવ્યા કે ન આવ્યા? ઘરે આવી ગયા છે ને, ઓલમોસ્ટ આવી ગયા છે. આયા છે કે નથી આવ્યા? કમેન્ટ કરો. હાલો. હા, તો જો હા, તો એ બધા જઈને ક્યાં ઉભા રહ્યા? કે અત્યારે કોરોના વાયરસમાં ઉદ્યોગ ધંધા ચાલુ નથી તો જઈને ક્યાં ગયા? તો કે ભાઈ દાદા દાદી પાસે અથવા માતા પિતા પાસે ખેતી ક્ષેત્રે જોડાયા. એટલે ખેતી ઉપર શું હોય તો ભાર. હવે પ્રચંડ બેરોજગારી એટલે ખબર હે ને કે જરૂરિયાત કરતા વધુ લોકો જોડાયેલા હોય. હવે માની લો કે મારે 5 ગાંસડી ઉત્પાદન કરવા માટે 10 વ્યક્તિ ઇનફ છે, પરંતુ ઈ જગ્યાએ જો 20 લોકો જોડાયેલા હોય 5 ગાંસડી ઉત્પાદનમાં તો આ 20 લોકો જરૂર કેટલાની છે? 10 ની, પણ રોકાયેલા કેટલા છે? 20. તો બાકીના 10 કે શું કહેવાય? ચલો કમેન્ટ કરો. વેરી ગુડ. પ્રચંડ બેરોજગાર એ દેખાતા નથી, છુપા બેરોજગાર છે. પ્રચંડ બેરોજગાર આપણને દેખાય છે તો ભાઈ 20 લોકો દ્વારા ઉત્પાદન થયું, પરંતુ હકીકતમાં જરૂર કેટલાની હતી? 10 ની જ તે. તો એ કેવા બેરોજગાર કહેવાય? પ્રચંડ બેરોજગાર. અત્યારે હું જોઉં છું અત્યારે દેખાતું હોય લાઈવ કે ભાઈ 35 લોકો મારા લેક્ચર જોઈ રહ્યા છે, પણ શું 35 છે હું જે શબ્દ સમજાવી બધા સમજી શકાય હોય? ન સમજી શકાય. આને પણ પ્રચંડ બેરોજગાર કહેવાય. બરાબર? હવે અર્થતંત્રમાં થતું નવીનીકરણ એટલે શું? કોઈ પૂરું કરો. તો ચાલો આપણે આર્થિક વિકાસ પછી લઈશું. બરાબર?